ચિંતા સંતાન હંતારો યત્પાદાં ગુજરેણવ સ્વીયાનાં નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાદિશાયનમ લક્ષ્મીસહસ્ર લીલાભી સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના અનુગ્રહથી 84-252 ભગવદીઓના આશીર્વાદથી આજે વાર્તા સાહિત્યનું અવગાહન આપણે કરીશું. 252 વૈષ્ણવની વાર્તાનો પ્રસંગ એ આપણા સત્સંગમાં હમણાં છે, કારણ કે 84 વૈષ્ણવની વાર્તામાં શ્રી રામદાસજીનો પ્રસંગ આપણે જોયો હતો. શ્રી મહાપ્રભુજીના સેવક, નિર્ગુણ ભક્ત, પણ નિત્યલીલામાં પ્રભુએ એમના અલૌકિક ગુણો પણ પ્રગટ કર્યા છે અને તે ગુણોના ભાવથી નિત્યલીલામાં સખીઓનું પણ પ્રાગટ્ય છે. તો ગયા સત્સંગમાં શ્રી રામદાસજીના જે તામસ ભાવ છે, એ તામસ ભાવવાળા બે વૈષ્ણવો જે હિંસારના હતા, બાપ બેટો, એ આપણે ગયા સત્સંગમાં જોયું હતું. આજે હવે જે સાત્વિક ભક્ત છે, સાત્વિક ભાવવાળા ભક્ત છે, તેમની વાર્તાનું અવગાહન કરવાનો આપણે પ્રયત્ન કરીશું. 20મી વાર્તા આવશે 252માં. એ છે ગુસાઈજીના સેવક બે ભાઈ પટેલ છે. ગુજરાતમાં એ રહેતા હતા. એમની વાર્તાનો ભાવ પ્રકાશ શ્રી હરિરાજ ચરણો આ પ્રકારે કરે છે કે આ બંને ભાઈઓ એ સાત્વિક ભક્ત છે. લીલાનો સંબંધ યાદ કરાવે છે. તો લીલામાં આ જે બે ભાઈ છે, એમાં જે મોટા ભાઈ ભૂતલ ઉપર છે, એમનું નામ તરંગિની છે, અને જે નાનો ભાઈ છે પટેલ, એનું નામ મુગ્ધા છે. આ નિત્યલીલાના નામ છે, તરંગિની અને મુગ્ધા. હવે એમાં જે તરંગિની છે એ યમુનાજીના જૂથની છે. આ એટલા માટે અહીંયા આપણે જાણવું પડશે કે આગળ વાર્તામાં આપણે જોઈશું કે જ્યારે ગુસાઈજીના શરણે આવે છે ત્યારે આ ભાઈ જે નિત્યલીલામાં યમુનાજીના જૂથનો છે એને જલઘરની સેવા ગુસાઈજી સોંપશે.
એટલે આ જરા એક સ્મરણ રાખવાનું કે એમાં જે તરંગીની જે મોટા ભાઈ છે એ યમુનાજીના જૂથના છે, અને જે નાના ભાઈ મુગ્ધા એ જે પ્રેમ મંજરી એની સખી છે. અને પ્રેમ મંજરી કોણ? તો એ રાધા સહચરીની સખી છે. એટલે આ પણ યાદ રાખવું પડશે કે એટલે આગલા પ્રસંગોમાં આનો રેફરન્સ આપણને યાદ રાખવો પડશે. એટલે આ જે મુગ્ધા નિત્યલીલામાં એ પ્રેમ મંજરીની સખી છે, અને પ્રેમ મંજરી એ રાધા સહચરીજીની સખી છે. પણ આ બંને સખીઓ, મોટો ભાઈ તરંગીની, નાનો ભાઈ મુગ્ધા, એ પ્રેમ મંજરીથી જ પ્રગટ્યા છે. બંને પ્રેમ મંજરીથી પ્રગટ્યા છે, પણ મોટો ભાઈ યમુનાજીના યુથના છે. એટલે આ બંને ભાઈઓ એ પ્રેમ મંજરીના ભાવરૂપ છે. એટલે પ્રેમ મંજરીનો સાત્વિક ભાવ એ આ બંને ભાઈઓ ભૂતલ ઉપર આવ્યા છે. તો ગુજરાતમાં આ બંને ભાઈઓ કોઈ એક કણબી પટેલ હશે, એના ઘરે જન્મ્યા છે. માતા પિતા આ બંને બાળક જ હતા, અને એમને છોડીને પ્રભુના પ્યારા થઈ ગયા. એટલે કાકા હતા એ એમના ઘરે આ બંને ભાઈઓને લઈ ગયા. કાકા વૈષ્ણવ હતા. એટલે જ્યારે ગુસાઈજી ખંભાત પધારેલા ત્યારે આ કાકા એ ગુસાઈજીના સેવક થયા હતા. આ રીતે કાકા ગુસાઈજીના સેવક વૈષ્ણવ હતા. અને કાકાના ઘરે આ બંને ભાઈઓ રહ્યા, અને લગભગ 20 વર્ષના થયા પછી કાકા પણ મૃત્યુ પામ્યા. એટલે હવે બંને ભાઈ વ્રજની યાત્રા કરવા નીકળે છે. આટલી માહિતી ભાવપ્રકાશમાં શિક્ષા સાગર શ્રી વિરાચરણમાં આપી. હવે વાર્તા પ્રસંગ શ્રી ગોકુલનાથજી મહારાજે જે પ્રગટ કર્યો છે તેને આપણે જોઈશું. તો એક વખત ગુજરાતનો એક સંઘ એ શ્રીનાથજીના દર્શન માટે ગુજરાતથી ચાલ્યો. તો આ બંને પટેલભાઈ જે હતા એ પણ શ્રીનાથજીના દર્શન માટે ચાલ્યા. કારણ કે કાકાના ત્યાં તો રહ્યા ત્યારે વૈષ્ણવ ધર્મ કાકા અંગીકાર કરેલો, એટલે એવી સંસ્કાર તો આવે ને. એટલે એ પણ શ્રીનાથજીના દર્શન કરવા આ સંઘની સાથે ચાલ્યા. કેટલાક દિવસોમાં પહેલાં તો આવી બધી વ્યવસ્થા હતી નહીં નાથ દ્વારા જવાની. એટલે કેટલાક દિવસમાં એ આખો સંઘ શ્રીજી દ્વાર આવી પહોંચ્યો. આવીને બધાએ શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. ગુસાઈજી શ્રી નાથજીને અનોસર કરાવીને પર્વતથી નીચે આવ્યા અને પોતાની બેઠકમાં બિરાજ્યા. એ વખતે ગુસાઈજી બિરાજ્યા ત્યારે પેલા બે પટેલભાઈ સાથે જે વૈષ્ણવ હતા એ ગુસાઈજીના દર્શન માટે આવતા હતા. તો એ બધામાં સૌથી પહેલાં આ બંને પટેલભાઈ ગુસાઈજીને દંડવત કરે છે. એટલે આખા સંઘમાં સૌથી પહેલાં બંને ભાઈઓ ગુસાઈજીની પાસે પહોંચી ગયા, દંડવત કર્યા અને કહ્યું, મહારાજ, અમારું મન વ્રજમાં કેટલાક દિવસ રહેવાનું છે, તો તમે અમને શ્રીનાથજીની સેવા બતાવો, એ સેવા અમે કરીશું. અને આપ સેવા બતાવો, અમે સેવા કરીએ. એટલે આપ જે અમને
મહાપ્રસાદ ધરશો તે અમે લઈશું, અને આપ જે પ્રસાદી વસ્ત્ર આપશો તે અમે પહેરીશું. આ બંને ભાઈઓ સાત્વિક ભાવવાળા છે ને, એટલે આ ગુસાઈજીને આટલી વિનંતી કરી રહ્યા છે. સાત્વિક ભાવ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. હવે આ બંને ભાઈમાં જે પેલો નાનો ભાઈ હતો, જે મુગ્ધા છે, એ ભોળો હતો, સહજ હતો, અને મોટો ભાઈ એ ચોક્કસ હતો. એટલે પેલો નાનો ભાઈ સરળ સ્વભાવનો હતો, એટલે એનામાં કોઈ જાતનું જ્ઞાન નહોતું. એટલે ગુસાઈજીએ એને કઈ સેવા સોંપી, કારણ કે એમને ગુસાઈજીને ત્યાં સેવા કરવી હતી, એ રીતે વ્રજમાં રહેવું હતું. એટલે ગુસાઈજીએ જે પેલો નાનો ભાઈ હતો, જેનામાં કંઈ જ્ઞાન ન હતું, એને શ્રીનાથજીની ગાયોની જે ખીરક છે એ ખીરક સાફ કરવાની, ખીરક ઝારવાની સેવા સોંપી કે ભાઈ તારે આ ગાયોની ખીરક છે એને તારે સાફ રાખવાની, અને ગાયોને ઘાસ નીરવાની ટેલ બતાવી. ખીરક ઝારવાની સેવા સોંપી અને ગાયોને ઘાસ નીરવાની ટેલ સોંપી. અને જે મોટો ભાઈ ચોક્કસ હતો, એને ગુસાઈજીએ શ્રીનાથજીના જલઘરામાં સ્નાન કરાવવાની સેવા સોંપી. એટલે મેં કહ્યું હતું કે યાદ રાખજો કે આ મોટો ભાઈ એ યમુનાજીના યુથનો છે. એટલે ગુસાઈજી હવે આ મોટા ભાઈને, જે ચોક્કસ હતો, એ ભોળો નહોતો, ચોક્કસ હતો, તો એને શ્રીનાથજીના જલઘરામાં સ્નાન કરાવવાની સેવા સોંપી. એટલે બંને જણા ખૂબ આનંદમાં આવી ગયા. ગુસાઈજીની આજ્ઞા મળી ગઈ અને શ્રી ગુસાઈજીની સેવા આ રીતે કરવા લાગ્યા. એમાં જે ભાઈ જલઘરામાં નાહ્યો હતો એ તો પોતાની ટહેલ પહોંચીને પ્રસાદ લઈને 5મા કે 7મા દિવસે ભાઈ પાસે જતો. એટલે એને તો ટાઈમ મળી રહેતો, સ્નાન કરાવવાની સેવા હતી, એટલે સેવાનું કાર્ય પતે એટલે પછી ભોજન કરતો, અને પોતાના ભાઈની પાસે એ રોજ નહોતો જઈ શકતો, અઠવાડિયામાં 5-7 દિવસે મળવા જતો. પણ જેને ગાયની સેવા સોંપી હતી નાના ભાઈને, એ તો ખૂબ જ પ્રેમથી શ્રીનાથજીની ગાયોની ટેલ ચાકરી કરતો હતો. અને ટેલ કેવી કરે કે બંને વાર ગાયની જે ખીરક છે એને ઝારતો હતો, એને ધોતો હતો, અને પાછો એ જોતો કે ક્યાંક કોઈક જગ્યાએ કાંકરો તો નથી રહી ગયો. આટલી બધી એ ખૂબીથી આ ખીરકને ધોતો હતો. એ આવું કેમ કરતો? એટલે એના મનમાં એ વિચારતો, સાત્વિક ભાવ છે ને, વિચારતો હતો કે આ જે ખીરક છે, ગૌશાળા છે, એમાં તો શ્રીનાથજી પધારે છે, અને એ પ્રભુના ચરણારવિંદ તો અતિ કોમળ છે. તો કંઈક આ ગૌશાળામાં કંકર રહી જાય તો પ્રભુને શ્રમ થાય, તો મને અપરાધ પડે. એટલે આવું મનમાં વિચારીને 2 વખત એ ખીરકને સ્વચ્છ રાખતો હતો. આ પ્રકારે આ પટેલ ગાયની ખીરકને, ગૌશાળાને ઝારતો હતો, ધોતો હતો, સ્વચ્છ રાખતો હતો. અને
ઘાસ અને પેલી અંદર કંકર બંકર હોય તો એને અલગ તારવીને ગાયોની આગળ વીણીને એ ઘાસ નીરતો હતો. અને એમાં પણ કંઈક કાંકરો અંદર રહી ન જાય એની એ કાળજી રાખતો હતો. અને ઘાસની અંદર કોઈક જાનવર ન ભરી ગયું હોય એની પણ એ કાળજી રાખતો. અને ચોમાસું આવે ત્યારે તો વરસાદ હોય એટલે ગૌશાળાને એ ખૂબ સુંદર રીતે લીંપતો હતો, લીંપણ કરતો હતો, જેથી ગૌશાળા કોરીને કોરી જ રહે. અને ગૌશાળા કોરી રહે એટલે ગાયો પણ આના લીધે ખૂબ જ સુખ પામતી હતી. આ પ્રકારે દિવસે દિવસે એ એની રુચિ ગાયોની સેવામાં વધારતો જતો હતો અને રીતે ગાયોની એ ટહેલ કરતો હતો. તો આમાં શું થાય કે એની જે ભોજનની પાતળ છે એ પાતળ કરી અને ભીતરિયા એમની પાસે મૂકી રાખતા કે જે પેલો પટેલ આવી અને એની પાતળ લઈ જશે. એટલે ભીતરિયા પાતળ એની તૈયાર કરે ભોજનની અને મૂકી રાખતા કે આવીને પેલો લઈ જશે. અને પેલો નાનો ભાઈ તો કંઈક વાર લાગે, કંઈક ટાઈમ મળે, કંઈક વિલંબ થાય આ સેવામાં પહોંચતા પહોંચતા, ત્યારે એ તો પાતળ લેવા જતો. પેલા ભીતરિયા પાતળ તો તરત ધરી દે રાજભોગ સર્યા પછી. પણ આ વારથી, વિલંબથી, કેમ વિલંબ? તો આ ગાયોની ટેલમાં જે વિલંબ થાય તો એ બધી સેવાને પહોંચીને તો જતો અને પાછો પહેલાં તો એ જઈને ગુસાઈજીના દર્શન કરતો અને પછી એ પ્રસાદ લેતો હતો. કેટલીક વાર તો એવું બને આ ટહેલમાં કે પ્રસાદ લેતા લેતા સાંજ પડી જાય, એટલો સમય થઈ જાય. આમ કરતાં કેટલાક દિવસ થયા ત્યારે પેલા ભીતરિયાઓએ ગુસાઈજીને જઈને કહ્યું કે મહારાજ, આની પાતળ તો આજે પણ હજી પડી રહી છે. પેલું રોજ સાંજે જતો, આજે તો સાંજ પડી પણ પાતળ હજી પણ પેલું લઈ ગયો નથી. એટલે આ જે પટેલ છે એ અહીંયા સમયસર આવતો નથી, આવું ગુસાઈજી આગળ જઈને કહ્યું. એટલે આપ હવે એને કંઈક કહો, કારણ કે જ્યાં સુધી પેલો પાતળ ના લઈ જાય ત્યાં સુધી ભીતરિયાને પણ સાચવીને રહેવું પડે, એટલે ભીતરિયાને પણ તકલીફ પડતી હોય. એટલે ગુસાઈજીને કીધું કે આને હવે સમજાવો કે આજે તો હજી પણ પાતળ પડી રહી છે, લેવા માટે આવ્યો નથી. એને સમજાવો કે સમય સમય આવીને એની પાતળ તો લઈ જાય, એમ એને સમજાવો. એટલે બીજા દિવસે જ્યારે પેલો પટેલ ગુસાઈજીના દર્શને આવ્યો ત્યારે ગુસાઈજી એ પટેલને કહે છે કે ભાઈ, તું પાતળ તારી છે એ ઝડપથી લઈ આવ્યા કર, આટલી બધી વાર ન કર, ઝડપથી પાતળ તું લઈ આવ્યા કર. એટલે પેલો પટેલ ગુસાઈજીને દંડવત કરે છે અને કહે છે કે સારું મહારાજ. આવું કહીને એ તો પાછો ખીરકમાં ગયો અને ત્યાં જઈને સેવા કરવા લાગ્યો. એટલે હમણાં જ ગુસાઈજીએ આજ્ઞા કરી હતી, પણ સેવાની એને રુચિ એટલી વધી ગઈ હતી કે એ પાતળની સુધી જ ભૂલી ગયો, પાતળ લાવવાનું એ ભૂલી ગયો ગુસાઈજીની આજ્ઞા હોવા છતાં. આ પ્રકારે આ ભોળો પટેલ મન લગાવીને ગાયોની સેવા કરવા લાગ્યો. એનો આ મુગ્ધ ભાવ, સરળ ભાવ, નિર્દોષ ભાવ એ જોઈને ગુસાઈજી અને શ્રીનાથજી એના પર બહુ જ પ્રસન્ન રહેતા. એની આ મુગ્ધતા જોઈને શ્રીનાથજી એના પર વારી ગયા. શ્રીનાથજી એના પર ખૂબ પ્રસન્ન થયા.
પ્રસન્ન એટલા માટે થયા કે શ્રીનાથજી વિચારે છે કે આને સેવાનો આવેશ કેવો છે, એ આવેશમાં એને ખાવાની સુધ પણ રહેતી નથી. એટલે શ્રીનાથજી એને ક્યારેક દર્શન પણ આપતા અને એને યાદ કરાવીને પ્રસાદ લેવા પણ મોકલતા. એટલે શ્રીનાથજી જ દર્શન આપતા અને શ્રીનાથજી જેને યાદ કરાવતા કે જા એને પ્રસાદ લઈ આવો અને મોકલતા. તો પણ એ સેવામાં પહોંચે તો જ જતો. હવે સેવા કૃતિર ગુરુ રાજ્ઞા બાધનમ વા હરિચ્છયા, એ અહીંયા પ્રસંગ યાદ આવે તો અહીંયા શ્રીનાથજીની આજ્ઞા છે કે જા તું પ્રસાદ લેવા, પણ એ તરત તો જતો જ નહીં, સેવામાં પહોંચીને જ જતો. કારણ કે આ સેવા એ શ્રીનાથજીની સેવા છે, એમાં શ્રીનાથજીનું સુખ વધારે છે. આવો સીધો ચોખ્ખો ભાવ આ પ્રસંગમાં નીકળે છે. એટલે શ્રીનાથજીની આજ્ઞા હોવા છતાં એ સેવામાંથી પહોંચીને જ પાતળ માટે જતો. આવું આનું મન, આ પ્રસંગ શું બતાવે છે કે આનું મન શ્રીનાથજીની ગાયની સેવામાં અનુરક્ત હતું, લાગી ગયું હતું, આસક્તિ થઈ ગઈ હતી એને. હવે એક દિવસ શ્રીનાથજીએ જોયું કે આ ભૂખ્યો છે, ત્યારે પેલું સૈયા આગળ જે ભોગ લગાડ્યો હોય એમાં એક લાડવો હતો, એ એને ગુસાઈજી એને આપી ગયા. સૈયાજી આગળ જે ભોગ ધર્યો હોય લાડવાનો, એ શ્રીનાથજી એને એક દિવસ આવીને આપી ગયા. એટલે પાછો એ તો લાડુ ખાઈને સેવા કરવા લાગ્યો. એ દિવસે એ પાતળ લેવા ન ગયો. એટલે ભીતરિયાઓએ પાછું ગુસાઈજીને આઈને વિનંતી કરી કે મહારાજ આજે તો પેલો પાતળ લેવા માટે હજી પણ આવ્યો નથી, સાંજ પડી ગઈ, રાત્રિ થવાની તૈયારી, હજી આવ્યો નથી. ત્યારે ગુસાઈજીએ એને રાત્રિમાં પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે પટેલ, તું આજે અત્યાર સુધી આ પાતળ લેવા કેમ નથી ગયો ભાઈ? તું શું કારણ છે? ત્યારે પેલો પટેલ ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, મને તો શ્રીનાથજીએ એક લડવો આપ્યો હતો, મને તો શ્રીનાથજીએ એક લડવો આપ્યો હતો, એમાંથી મેં થોડો ખાધો છે અને થોડો મારી પાસે બાંધીને રાખ્યો છે, એટલે ભૂખ નથી મને. એટલે પાતળ લઈને હું શું કર્યું? કેટલો સાત્વિક ભાવ આ વૈષ્ણવમાં છે, કેટલી સાલસતા, નિર્દોષતા છે, મુગ્ધતા છે. કહ્યું મને ભૂખ નથી તો હવે હું પાતળ લઈને શું કરું? શ્રી ગુસાઈજી એના વચન સાંભળે છે અને ગુસાઈજી જુએ છે કે શ્રીનાથજીની આના ઉપર કૃપા છે. ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા આના ઉપર અને ગુસાઈજીએ પટેલને કહે છે કે પટેલ, પેલો લાડવો તારી પાસે છે ખરો? ત્યારે પટેલ ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, અડધો લાડુ મારી પાસે છે. એટલે એને એના વસ્ત્રમાં કંઈક લાડુ બાંધ્યો હશે, એ ગાંઠ ખોલી અને અડધો લાડુ ગુસાઈજીને બતાવ્યો. ગુસાઈજી આગળ ધર્યો. ક્યાં રહ્યો અડધો લાડુ? એને પોતાના વસ્ત્રમાં કોઈક જગ્યાએ બાંધીને રાખ્યો હશે. ખોલી અને એની ગાંઠ ખોલી અને પેલો અડધો લાડુ ખાધેલો ને અડધો બચેલો ગુસાઈજીને આગળ ધરી દીધો. ગુસાઈજી એ વખતે રામદાસ ભીતરિયા એ વખતે પાસે હતા, કારણ કે શેન સમય હતો ને, શેન પતી ગયા હતા. રામદાસજી ભીતરિયાને પેલો લાડુ બતાવ્યો કે રામદાસજી, આ સૈયા ભોગનો લાડુ રામદાસજી જુએ છે. રામદાસજી ઓળખી ગયા કે આ સિજ્યા ભોગનો જ લાડુ છે,
તો રામદાસજી પોતે પણ વિસ્મિત થઈ ગયા. ગુસાઈજીએ રામદાસજીને બતાવ્યું અને રામદાસજી પણ વિચારમાં પડ્યા કે છે તો લાડુ સિજ્જા ભોગનો, એ પણ વિચારમાં પડી ગયા. એ દિવસથી રામદાસજી પેલા ભોળા પટેલની પાતળ સારી રીતે પોતાના હાથેથી જ કરતા, અત્યાર સુધી ભીતરિયા કરતા. હવે રામદાસજી પોતે જે મુખિયા છે એ પોતે હવે આ પેલા પટેલની પાતળ જાતે કરતા અને ઢાંકીને રાખતા. તો શયન આરતી સુધી તો એ પાતળ લેવા જતો ન હતો. તો એનો ભાઈ એ પોતે જે પછી પાતળ લઈને નાના ભાઈને પહોંચતી કરતો હતો. આ પ્રકારે આ પટેલનું મન ગાયની સેવાની અંદર અનુરક્ત થઈ ગયું, આસક્તિ થઈ ગઈ. અહીંયા હરિરાય ચરણો ભાવપ્રકાશ આ રીતે કરે છે કે આ વાર્તામાં એ બતાવે છે કે જો કોઈ ગાયની સેવા સારી રીતે કરે તો શ્રીનાથજી પોતે તેના ઉપર પ્રસન્ન થાય છે, જેમ આ ભોળા મુગ્ધ પટેલ ઉપર પ્રસન્ન થયા. આ એક વાર્તાનો પ્રસંગ આપણે જોયો. હવે આગળ બીજી વાર્તાનો પ્રસંગ પણ આપણે જોઈ લઈએ. તો આપણે આગળ જોયું કે પટેલ તો ભોળો હતો, સરળ હતો. સરળ એટલો બધો કે એ શ્રી ગુસાઈજીનું નામ પણ નહોતો જાણતો. ગુસાઈજીને ત્યાં ખીરકમાં સેવા કરતો, પણ એટલો બધો સરળ અને ભોળો કે ગુસાઈજીનું નામ પણ એને ખબર નહોતી. એટલે એક દિવસ એ પોતાના મનમાં વિચાર કરતો ગુસાઈજીની પાસે બેઠો હતો. મનમાં એમ હતું કે મને તો આમનું નામ ખબર નથી. એનો વિચાર ચાલતો હતો કે હું આમને એમના નામથી તો જાણતો નથી, તો હું શું કરીને એમને કહું અને શું કહીને એમને દંડવત કરું, એમ એના મનથી વિચારતો હતો. એટલામાં જ તૃતીય લાલજી શ્રી બાલકૃષ્ણજી ત્યાં પધાર્યા. ગુસાઈજીને દંડવત કરી અને ગુસાઈજીને વિનંતી કરીને કહ્યું કે કાકાજી આપ ભોજનમાં પધારો. ત્યારે શ્રી બાલકૃષ્ણજીનું આ વચન કે કાકાજી ભોજનમાં પધારો એ સાંભળીને એ પટેલ એના મનમાં બહુ પ્રસન્ન થયો. ગુસાઈજીને દંડવત કરી અને વિનંતી કરી કે મહારાજ, બહુ કરાજી થઈ ગયો કે મહારાજ તમારું નામ આજે મેં જાણ્યું છે. તમારું નામ શું છે? એ ગુજરાતીમાં જ વાત કરતો હતો ગુસાઈજી મહારાજ સાથે કે મહારાજ તમારું નામ આજે મેં, વ્રજ ભાષામાં નહોતો બોલતો, ગુજરાતી ભાષામાં બોલતો કે આજે મેં તમારું નામ જાણ્યું છે. મારા મનમાં તો ચિંતા હતી કે જે હું શું કહીને આપને પ્રણામ કરું, તે તમારું નામ તો હવે મને કાકાજી હોય એવું લાગે છે. આ વચન એનું સાંભળીને ગુસાઈજી બહુ 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 પ્રસન્ન થયા. એનો આ નિષ્કપટ શુદ્ધ ભાવ જાણીને ગુસાઈજી પ્રસન્ન થયા. અને પછી ગુસાઈજી ભોજનમાં પધારે છે ત્યારે પેલો પટેલ પણ કાકાજી મહારાજ કહીને ઉઠ્યો અને પોતાની જગ્યાએ ખીરકમાં ગયો. એના વચન સાંભળીને ગુસાઈજીની આજુબાજુ જે વૈષ્ણવ હતા એ બધા પણ ગુસાઈજી સાથે ખૂબ રાજી થયા, ખૂબ પ્રસન્ન થયા. ત્યારે ગુસાઈજી હસીને શ્રીમુખથી જે પેલા બેઠેલા વૈષ્ણવ હતા, પેલો નીકળી ગયો કાકાજી કહીને, પણ જે આજુબાજુ વૈષ્ણવ બેઠેલા હતા, ગુસાઈજી એ વૈષ્ણવને કહે છે કે જુઓ અમારો એક નવો ભત્રીજો કાકાજી કહેવાવાળો આવ્યો છે. એમ ગુસાઈજીએ આજ્ઞા કરી કે જુઓ આ એક અમારો નવો ભત્રીજો આવ્યો
જે અમને કાકાજી કહીને બોલાવે છે. ગુસાઈજી તો એ સમયે ભોજને પધાર્યા. પછી પેલો પટેલ જ્યારે ગુસાઈજી પાસે આવતો ત્યારે આ જ પ્રકારે કહીને દંડવત, કાકાજી કહીને જે દંડવત કરતો, અને પછી એ ખીરકમાં જતો ત્યારે કહેતો કે કાકાજી મહારાજ, આ વચન સાંભળી ગુસાઈજીની પાસે બેઠેલા જે હોય તે બધા અને ગુસાઈજી ખૂબ પ્રસન્ન રહેતા હતા. એટલે હવે શું થાય કે ગુસાઈજી જ્યારે એને દૂરથી આવતો જુએ ત્યારે પેલા આજુબાજુના વૈષ્ણવ એને કહે કે જો હવે કાકાજી કહેનારો આવી રહ્યો છે, એમ ગુસાઈજી કહેતા. અને એટલામાં જ પેલા આવીને કાકાજી મહારાજ એવું કહ્યું પણ ખરું. એટલે ગુસાઈજી સહિત બધા વૈષ્ણવ એના વચન સાંભળીને ખૂબ રાજી થયા. પણ આ ભોળો કેટલો હશે કે આ બધાના મોઢા પર જે પ્રસન્નતા કે હાસ્ય આવતું હશે એની એને જરા પણ પરવા નથી, એને ખ્યાલ બી નથી એને. અને દૂરથી એને જોઈને બધા પણ ગુસાઈજીને જેમ પ્રસન્ન થતા. એક દિવસની વાત છે, પેલા વૈષ્ણવને, પેલા પટેલને કોઈક વૈષ્ણવે કહ્યું કે જો ભાઈ, તું જેને કાકાજી કહે છે ને એમનું નામ તો શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી છે. કોઈક વૈષ્ણવે આ રોજ રોજ જોતો હશે. એણે પેલા પટેલને કહ્યું કે જો ભાઈ, તું જેને કાકાજી કહે છે ને એમનું નામ તો શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી છે. એટલે તું હવે એમને શ્રી ગુસાઈજી કહીને દંડવત કર્યા કર. હવે તારે દંડવત કરતી વખતે એમને શ્રી ગુસાઈજી કહીને દંડવત કરવાના. ત્યારે પેલો પટેલ પેલા વૈષ્ણવને કહે છે કે જો ભાઈ, હું તો તારું કહ્યું માનવાનો નથી. જો ભાઈ, હું તો તારું કહ્યું નહીં માનું. તું તો મને એમ કેવડાવીને કાકાજીથી રીસ કરાવે છે. હું જો આવું કહીશ તો કાકાજી મારા પર રીસ કરશે. એટલે તું તો મને આવું કહીને કાકાજી મારા પર રીસ કરે એવું કરે છે. એટલે હું તો તારું કહ્યું માનવાનો નથી. તો આવું કહીને પેલા વૈષ્ણવનું વચન પેલા ભોળા પટેલે ન માન્યું. ત્યારે ગુસાઈજી ને પેલો વૈષ્ણવ કહે છે કે મહારાજ, મેં તો આપનું નામ આને કહ્યું જ છે, પણ આના મનમાં કશું આવ્યું નથી લાગતું. એટલે પાછું બીજે દિવસે શ્રી ગુસાઈજીના દર્શને પેલો પટેલ આવ્યો. કાકાજી મહારાજ કહીને જ બેઠો અને વિનંતી કરી કે મહારાજ, આ સઘળા વૈષ્ણવ મળીને મને તમારાથી રીસ કરાવવા માટે આવું આવું કયા કરે છે. આ બધા જ વૈષ્ણવો, મહારાજ આપ મારા પર ગુસ્સો કરે ને એવું મને કે કર્યા કરે છે. કે એ લોકો શું કહે છે કે તું કાકાજી ન કહેતો, અને આવું મને કહે છે. કંઈક કહે છે એ નામ કાલે એણે લીધું પણ હતું, તે નામની પણ મને તો સુધી રહી નથી. કેટલું મોટું નામ એ મારી આગળ બોલી ગયો, તો મારી જીભથી એ નામ મોકલશે કઈ રીતે તે હું કહું. એટલે હું તો તમને સીધો નામ કાકાજી જ કહ્યા કરીશ. મને લાંબુ નામ બોલવું નહીં પાવે, મારી જીભ એ ઉકેલી નહીં શકે. હું તો તમને કાકાજી કહીશ. આ બધા મને ખાલી તમારાથી રીસ કરાયા કરે છે. ગુસાઈજી આનો શુદ્ધ ભાવ જાણીને આજ્ઞા કરે છે, પટેલ તારી જીભથી ઉકલે તે જ નામ તું તારે બોલ્યા કરજે. તો શ્રી ગુસાઈજીની આ આજ્ઞાથી પેલો પટેલ બહુ જ પ્રસન્ન થઈ ગયો. અને પેલા વૈષ્ણવને પાછો પેલો પટેલ કહે છે કે જો હવે તું, હવે અમને કાકાજીએ શું કહ્યું ભૂંડા, તું અમને કંઈ કલા શું કહેતો હતો, પણ આજે કાકાજી અમને શું કહ્યું ભૂંડા,
તું તો મને કાલે કેટલી કેટલી વાત મને કરતો હતો. ત્યારે પેલો વૈષ્ણવ સાંભળીને ચૂપ થઈ ગયો. પછી પેલો પટેલ ગુસાઈજીને દંડવત કરીને ખીરકમાં આવતો. ગુસાઈજી પેલા વૈષ્ણવને કહે છે કે જો આ વૈષ્ણવ, આ પટેલ બિચારો બહુ સીધો છે, બહુ સીધો છે, બહુ ભોળો છે, એને કંઈ સમજ પડતી નથી. એટલે જ અમે એને ગાયોની ટહેલ ઉપર રાખ્યો છે. હવે એમ કરતાં કરતાં ચોમાસાના દિવસ આવ્યા. શ્રીનાથજીની ગાયની નીચે પેલો કીચડ થાય તો પેલો પટેલ એને સાફ કરતો, સુધારતો. એટલે એ કામની આગળ ચોમાસાના દિવસોમાં એને છુટકારો જ ન મળતો. કારણ કે વરસાદ પડ્યા કરે, કાદવ થાય, કાદવને સીધો કરવાનો, તો એ કર્યા જ કરે, એમાં એને ટાઈમ જ નહોતો મળતો. એટલે પ્રસાદ લેવા માટે ન જાય. એટલે શ્રીનાથજી એને કંઈક આપતા આવીને એ ખાઈ લેતો અને ટહેલ કર્યા કરતો, પણ પાતળ લેવા માટે જતો ન હતો. શ્રીનાથજી પણ એને કહે કે જો ભાઈ, તું પાતળ લાવ અને પછી ટહેલ કર. પણ એ પટેલ શ્રીનાથજીને કહેતો, બહુ અદ્ભુત કહેતો. શું કહેતો? કે બાબા તમે તો બાળક છો, બાબા તમે તો બાળક છો, એથી તમે મને બાળક બુદ્ધિ આપો છો તે હું કેમ માનું? તમે રહ્યા બાળક, તમારી વાતમાં બાળક બુદ્ધિ, તો હું કેમ માનું? તમને ખ્યાલ છે હમણાં સાંજ પડશે અને બધી જ ગાય આ ભીનું છે એમાં બેસશે, એટલે મને સાફ કરવા દો. આ પ્રકારે શ્રીનાથજીના વચન પણ એ માનતો નહોતો. તો એ જ દિવસે રાત્રિ બહુ થઈ ગઈ. વરસાદ તો ચાલુ હતો. તો રાત્રિના સમયે પાતળ લેવા માટે જઈ ન શક્યો, વરસાદ હતો, ખીરક સાફ કરવાની. તો એ કામ કરતાં કરતાં બિચારો થાકી ગયો. મધ્યાહનના સમયે જે કંઈ શ્રીનાથજી એને આઈને આપી ગયા હતા એ જ ખાઈને એ રાત્રિના અંદર ભૂખ્યા પેટે સૂઈ ગયો. શ્રીનાથજી જ્યારે ભોળ્યા તે વખતે એમની ઝારી, એમના બીડા અને બંટા લઈને શ્રીનાથજી પોતે ખીરકમાં પેલા પટેલની પાસે પધારવા તૈયારી કરવા લાગ્યા. પોતાની પાસે, શ્રીનાથજી પાસે જે ઝારી ધરી હોય, બીડી બંટા, એ પેલા પટેલને આપવા શ્રીનાથજી બાબા પધારવા લાગ્યા. એટલે શ્રીનાથજીને સ્વામિનીજી કહે છે કે આવા વરસાદની અંદર, વરસતા વરસાદમાં ક્યાં પધારો છો અને કેમ પધારો છો? ત્યારે શ્રીનાથજી શ્રી સ્વામિનીજીને કહે છે કે જુઓ, શ્રી ગુસાઈજીનો એક નવો ભત્રીજો પ્રગટ થયો છે. એ ગાયોની ટહેલ ખૂબ સુંદર રીતે કરે છે. એને આજે પ્રસાદ પણ નથી લીધો અને મારી આસ કરતો કરતો, કારણ કે હું એને રોજ જઈને કંઈક આપી આવું છું, એટલે આજે મારી એ આસ કરતો કરતો સૂઈ ગયો છે. એટલે હમણાં એને હું પ્રસાદ લેવડાવીને આવું છું. ત્યારે સ્વામિનીજી શ્રીનાથજીને કહે છે કે અમે પણ ગુસાઈજીના એ ભત્રીજાને જોવા તમારી સાથે ચાલીશું. પછી શ્રીનાથજી અને સ્વામિનીજી બંને એ સમયે ખીરકમાં પધાર્યા. પેલા પટેલને શ્રીનાથજીએ જગાડ્યો. શું અદ્ભુત દ્રશ્ય હશે! આપણે શ્રીનાથજીને જગાડીએ અને શ્રીનાથજી આજે પેલા પટેલને જગાડે છે. ત્યારે પેલો પટેલ ઉઠીને શ્રીનાથજી અને સ્વામિનીજીને દંડવત કરે છે. પછી શ્રીનાથજી એને 2 લાડુ ખવડાવે છે, 2 લાડુ ખવડાવે છે અને ઝારીમાંથી જલ પણ પીવડાવે છે, બીડો આપે છે
અને ઝારીને બંટા એ ત્યાં જ છોડીને બંને સ્વરૂપ પાછા પર્વત ઉપર મંદિરમાં પધારી ગયા. અને આ પટેલ તો પેલો થાકેલો, હવે ભોજન મળ્યો, બીડું ખાઈને તો સૂઈ ગયો. અહીંયા ભાવ પ્રકાશ કરે છે કે પ્રભુ કેટલા ભક્ત વત્સલ છે. એટલે પોતાના ભક્તનું એક થોડું પણ દુઃખ પ્રભુ સહન કરી શકતા નથી. એટલે વરસાદમાં પણ શ્રી ઠાકોરજી આ પટેલને ખવડાવવા માટે આવ્યા. અને સ્વામિનીજી, શ્રી સ્વામિનીજી એનો રાધા સહચરી સાથેનો સંબંધ જાણીને દર્શન આપ્યા. સ્વામિનીજી આનો સંબંધ રાધા સહચરીજી સાથે છે. આપણે આગળ વાંચ્યું ને, એટલે કે આ યાદ રાખજો, રાધા સહચરી સાથેનો એનો સંબંધ જાણીને દર્શન આપ્યા. કારણ કે નંદાલયમાં શ્રી સ્વામિનીજી આપ જ રાધા સહચરી રૂપે બિરાજે છે. આ અહીંયા આજે સ્પષ્ટ થયું કે લલિતા અને રાધા સહચરીમાં સો ફેર છે. તો સ્વામિની જ નંદ બાવાને ત્યાં આ રાધા સહચરી સ્વરૂપથી બિરાજે છે. એટલે નિજ પરિકર પર સ્વામિનીજી આપની સહજ પ્રીતિ છે. કારણ કે આનો સીધો સંબંધ એ રાધા સહચરીજી સાથે છે નિત્યલીલામાં. એટલે એ નિજ પરિકર છે, એટલે સ્વામિનીજીની સહજ પ્રીતિ આના ઉપર થઈ ગઈ. સવાર પડે જે ગુસાઈજી સ્નાન કરે છે, શંખનાદ કરી મંદિરમાં શ્રીનાથજીને જગાવવા માટે પધાર્યા. ત્યારે ગુસાઈજી સૈયાજી પાસે જુએ છે તો બંટા, ઝારી, બેબીડા એ ત્યાં કંઈ છે નહીં. એટલે ગુસાઈજી એ વખતે તો બીજા ઝારી બંટા ધરીને કામ ચલાવે છે. પછી જ્યારે શ્રીનાથજીને જગાયા, શ્રીનાથજી જાગ્યા, ત્યારે શ્રી ગુસાઈજી શ્રીનાથજીના બંને કપોલ ઉપર પોતાનું શ્રીહસ્ત ફેરવે છે. ગુસાઈજી મારા શ્રીનાથજીના બંને કપોલ ઉપર પોતાના શ્રીહસ્ત ફેરવીને પૂછે છે કે બાબા, આ ઝારી બંટા બે બીરા કોને આપ આપીને આવ્યા છો? કોને આપીને આવ્યા છો? ત્યારે શ્રીનાથજી આળસ, હમણાં જ જાગ્યા છે, રાતના બી આપે બી શ્રમ કર્યો છે, રાતના ઊંઘ નથી મળી, એટલે આળસ ભરેલી છે શ્રીનાથજીમાં. અને આળસ સાથે ગુસાઈજીને કહે છે કે પેલો તમારો નવો ભત્રીજો છે ને, એની પાસે રાત્રિમાં હું ખીરકમાં ભૂલીને આવ્યો છું. ધન્ય છે આ તો. એ તો પેલો રાત્રિમાં વરસાદ વરસતો હતો એટલે આવી ના શક્યો, એની પાતળ લેવા આવ્યો નહીં. એટલે અમે બંને જણા રાત્રિમાં ખીરકમાં પધાર્યા હતા. એને પ્રસાદ લેવડાવ્યો અને આવીને સૂઈ રહ્યા. એટલે અમારાથી જરા થોડી વાર લાગી. એટલે ઝારીને બંટા અમે ત્યાં જ છોડીને આવી ગયા. પછી શ્રી ગુસાઈજી શ્રીનાથજીને મંગળભોગ ધરીને બહાર પધારે છે. એક વ્રજવાસીને મોકલે છે. વ્રજવાસીને એમ કહીને મોકલ્યો કે તું ઝારી બંટાને અડતો નહીં. પેલા પટેલ પાસે ખીરકમાં તું જોઈ આવ કે છે ઝારી બંટા, અડતો નહીં. તો ખાલી જોઈને આવ કે ખીરકમાં છે પટેલ પાસે ઝારી બંટા, અને તું આવીને મને કહે. વ્રજવાસી ખીરકમાં આવે છે અને જુએ છે તો પટેલ તો સૂઈ રહ્યો છે. મને અહીંયા વિચારે આવે છે કે શ્રીનાથજીને ગુસાઈજી તો પર્વત ઉપર બિરાજ્યા છે, ખીરક તો નીચે તરેટીમાં છે. અને પેલો વ્રજવાસી પણ કેવો કે પાછો નીચે આવ્યો અને પાછો ગુસાઈજી પાસે જશે. એટલે કેવા સેવા કરનારા આ તત્પર વૈષ્ણવ અને ભગવદીઓ હશે.
એને આવીને જોયું તો પટેલ તો સૂઈ ગયો છે અને શ્રીનાથજીના બંટા અને ઝારી બંને એની પાસે ઓશિકાની પાસે ધરેલા છે. આ જોઈને વ્રજવાસીએ સમાચાર બધા આવીને ગુસાઈજીને કહ્યા. ગુસાઈજી ચૂપ કરી રહ્યા. પાછું એક વ્રજવાસીને ગુસાઈજીએ મોકલ્યો. એને એવું કહ્યું કે જો ભાઈ તું દૂરથી એ ઝારી બંટાની રખવાળી કરજે, એને જોતો રહેજે, એની રક્ષા કરતો એ પ્રમાણે તું જોતો રહેજે, પણ પેલા પટેલને ખબર ના પડવી જોઈએ. દૂરથી તું તારે ઝારી બંટાની ખબર રાખજે, પેલા પટેલને ખબર ના પડવી જોઈએ. પછી એ જ્યારે પટેલ ઝારી બંટા લઈને ઘરે આવે ત્યારે તું એની પાછળ પાછળ ચાલ્યા કરજે. એટલે આ બ્રજવાસી આ રીતે પેલા પટેલ ઉપર વોચ રાખવા માંડ્યો. એની પટેલની દ્રષ્ટિ બચાવીને બેસી રહ્યો. દૂરથી એ ઝારી બંટા જોયા કરે. સવારે જ્યારે પેલો પટેલ જાગ્યો અને જોયું તો શ્રીનાથજી ઝારી બંટા અહીંયા જ ભૂલી ગયા છે. એટલે એને ઝારી બંટાને એક ગવાખમાં, એક ગોખલામાં ઉઠાવીને ધરી દીધા. અને એ તો પોતે નિત્યની જેમ ગાયોની ટહેલ કરવા લાગ્યો. જેમ કરતો હતો એ જ રીતની ટહેલ નિધરક, કોઈ પણ જાતના ભય વગર એ તો સેવા કરવા લાગ્યો. જ્યારે બપોરનો સમય થયો અને ટહેલ પહોંચી રહ્યો ત્યારે એ પટેલ હવે પેલા ઝારી બંટા લઈને ગુસાઈજીના દર્શને આવે છે. આવીને કાકાજી મહારાજ કહીને દંડવત કરે છે અને કહે છે કે જો આ પોતાનું ઝારી બંટા લો. ગુજરાતીમાં જ વાતો કરી છે. જો આ પોતાનું ઝારી બંટા લ્યો. રાત્રે શ્રીનાથજી મને લાડવા 2 ખવડાવી ગયા છે અને હું બેઉ વસ્તુને મૂકીને ચાલ્યા આવ્યા. મને લાડવા ખવડાવી ગયા, પણ એ પાછા બંને વસ્તુઓ, બંટા અને ઝારી બંને વસ્તુને મૂકીને ચાલ્યા આવ્યા. ત્યારે ગુસાઈજી એને જોઈને બહુ પ્રસન્ન થયા. પછી ગુસાઈજી આ બધા સમાચાર રામદાસજી ભીતરિયાને પણ કરે છે, કહે છે. અને ગુસાઈજી રામદાસ ભીતરિયાને એ આજ્ઞા કરે છે કે આ પટેલની પાતળ હવે ખીરકમાં આજ પછી પહોંચતી કરજો. અત્યાર સુધી પેલાને લેવા જવી પડતી હતી. હવે ગુસાઈજી આજ્ઞા કરી કે હવે આ પાતળ આની તમારે ખીરકમાં પહોંચતી કરવાની. શા માટે એનો ભાવ પ્રકાશ? કારણ કે પ્રભુને આટલો શ્રમ કરવો પડ્યો. પ્રભુને આટલો શ્રમ કરવો પડ્યો. એટલે હવે તમે જ એ પાતળ એના ખીરક સુધી પહોંચતી કરજો. હવે એની રાહ ન જોતા તમે. આપણે વચ્ચે જોયું હતું કે રામદાસજી જ પાતળ પોતાના હાથે સિદ્ધ કરવા લાગ્યા પેલા લાડુના પ્રસંગમાં અને ઢાંકી રાખતા હતા. પણ હવે તો કીધું કે હવે ત્યાં પહોંચતી જ કરજો. તો એ દિવસથી ભીતરિયા જ્યારે પરોસી રહે અને પોતાના ઘરે પ્રસાદ લેવા જાય ત્યારે પેલા પટેલની પાતળ ખીરકમાં જ બધા ભીતરિયા આવીને પોતપોતાના સમયે એને પહોંચતી કરી દે. તો એને બહુ જ વાર લાગે તો શ્રીનાથજી એનો ખેદ, એનું દુઃખ એ સહી શકતા નહોતા. તો આ રીતે આ 2 ભાઈ પટેલની વાર્તામાં આ ભોળા પટેલની વાર્તાના 2 પ્રસંગ શ્રી ગુસાઈજીના અનુગ્રહથી આપણે જોયા. હજી તો 2 પ્રસંગ બાકી છે, આવતા સત્સંગમાં આપણે જોઈશું. અને આજે હવે આપણા ક્રમમાં શિક્ષા સાગર, દીનતા સાગર, ભાવ પ્રકાશ પ્રગટ કરતા શ્રી રીરાય ચરણોને પણ સ્મરણમાં લઈએ. આપશ્રીના જ અનુગ્રહથી, શ્રી રીરાયજીના અનુગ્રહથી શિક્ષાપત્ર 6 આપણે જોઈ રહ્યા છે. એમાં આજે 4થો શ્લોક જોઈશું, કારણ કે આપણે 6થા શિક્ષાપત્રમાં એ જોવાનું છે કે ભક્તોનું અનિષ્ટ એનું નિવારણ પ્રભુ સિદ્ધ કરે છે
અને ઈષ્ટની પ્રાપ્તિ પણ પ્રભુ કરાવે છે. પણ કઈ રીતે? તો 5મા શિક્ષાપત્રમાં આપણે જોયું કે વિપ્રયોગની મુખ્ય ભાવના અને એ પ્રકારની આતુરતા જે પ્રમાણમાં હોય એ પ્રમાણમાં ફલ સિદ્ધ થતું હોય છે. તો એ ફલ અનુભવમાં લૌકિક દુઃખ વગેરેથી ધૈર્ય ન છોડવું, મનને શ્રી કૃષ્ણમાં આચાર્યજીના શરણે રાખવું, તો દુઃખનો નાશ થશે અને ભગવદ્ ધર્મ સચવાશે. આના અનુસંધાનમાં આપણે 4થો શ્લોક જોઈશું. પણ 3જા શ્લોકમાં આપણે જરા જોઈ લઈએ. ત્યાં પ્રભુ કેવા છે અને જીવ કેવો છે એ હરિરાયજીએ સમજાવ્યું હતું, શ્રી ગોપીજીએ સમજાવ્યું હતું કે આપણા પ્રભુ શ્રી કૃષ્ણ એ તો ભગવાન છે, જે સદા સર્વેશ્વર જ છે, સર્વજ્ઞ છે. જો હમણાં આજે પટેલની વાત આપણે વાંચી, સર્વજ્ઞ પણ જે ભૂખ્યો છે એવું જાણ્યું, સર્વજ્ઞ છે. સકરુણ છે, મારો સેવક ભૂખ્યો રહ્યો એ સેનાજી સહન ન કરી શક્યા. સકરુણ છે, એની સામે આપણે બધા જીવો અસમર્થ છીએ અને જ્ઞાન રહિત છે. આ નિશ્ચય પ્રમાણે આપણે સ્વીકારવું જ પડશે કે શ્રી કૃષ્ણ એ જ સર્વજ્ઞ સર્વેશ્વર છે અને આપણે બધા અસમર્થ અને જ્ઞાન રહિત છે. આ આપણે 3જા શ્લોકમાં જોયું હતું. હવે 4થો શ્લોક એના અનુસંધાનમાં જોઈએ. તસ્યેચ્છા ત્રિવિધા પ્રોક્તા મૂલવેદ સ્વભૈદતઃ મૂલેચ્છયા ગૃહીતાનાં નાન્યથા કુરુતે ફલમ. હવે જેની જેવી આરતી જેવો ભાવ એવું ફલ મળે, એટલે દરેકનો એક અધિકાર તો સ્પષ્ટ અહીંયા આપણને દેખાય છે. તો એ વાત અહીંયા હરિરાયજી આજ્ઞા કરે છે કે પ્રભુની ઈચ્છા કોને કેવું ફલ દેવું. તો એ પ્રભુની ઈચ્છા એ 3 પ્રકારની ઈચ્છા છે. એક તો મૂલેચ્છા, બીજી વેદેચ્છા અને ત્રીજી સ્વઈચ્છા. મૂળ, વેદ અને સ્વ, આ 3 ભેદ બતાવ્યા. મૂળ ઈચ્છા, વેદ ઈચ્છા અને સ્વ ઈચ્છા. આમ 3 પ્રકારની પ્રભુની ઈચ્છા કહેલી છે. એમાં જે મૂળ ઈચ્છા છે એ મૂળ ઈચ્છાથી જે ફલ ગ્રહણ કરેલું છે એ અન્યથા થઈ શકતું નથી. એટલે જે જીવો છે એ જીવોના જે ફલ પ્રભુએ નક્કી કર્યા છે એ ફલ અન્યથા થઈ શકતા નથી. એટલે એના વિવેચનમાં શ્રી ગોપીજી એ સમજાવે છે કે પ્રભુની ઈચ્છા 3 પ્રકારની. એમાં પ્રભા સૃષ્ટિ છે એને લૌકિક ક્રિયામાં, પુષ્ટિ સૃષ્ટિને ભગવત સેવામાં અને મર્યાદા સૃષ્ટિને કર્મમાં પ્રવૃત્ત કરાવી. એટલે પ્રભુની આ 3 પ્રકારની ઈચ્છા અહીંયા બતાવી, જે મૂળ ઈચ્છા છે. કઈ? તો પ્રભા સૃષ્ટિને લૌકિક ક્રિયા કરાવો, પુષ્ટિ સૃષ્ટિને ભગવત સેવામાં રાખો અને મર્યાદા સૃષ્ટિને કર્મમાં પ્રવૃત્ત કરાવો. તો આ મૂળ ઈચ્છા પ્રભુની આવી છે. આથી ત્રિવિધ ઈચ્છા આવી શ્રી ઠાકોરજીની છે. એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજી સંબંધી જે સૃષ્ટિ છે એ પુષ્ટિ સૃષ્ટિ છે. તેને તો ભગવાનની મૂળેચ્છા જ ગ્રહણ કર્તવ્ય છે. એટલે પ્રભુની મૂળ ઈચ્છા શું છે કે જે પુષ્ટિ સૃષ્ટિ છે મારી સેવા કરે એ વસ્તુ જ ગ્રહણ કરવી એ કર્તવ્ય છે, એવું ગોપીજી આપણને સમજાવે છે. આ સૃષ્ટિએ તો સર્વ કાર્ય એક પ્રભુનું જ કરાવ્યું થઈ જાય છે એવું જ્ઞાન મનમાં દ્રઢ રાખવું. એટલે ભગવત સેવા તો કરવી, પણ સાથે સાથે સર્વ કાર્ય જે પ્રભુ કરાવે છે એ જ થઈ શકે છે આવું જ્ઞાન પણ મનમાં દ્રઢ રાખવા પુષ્ટિ સૃષ્ટિએ. જ્યારે કર્મમાર્ગીઓ એમ કહે છે
કે જેવા જેના કર્મ, એટલે મર્યાદા સૃષ્ટિ, જેવા જેના કર્મ એ પ્રમાણે ફળ પ્રાપ્તિ થાય. એટલે એવો એક કર્મનું ફળ માને છે. તમે એક કર્મ કરો એનું એક ફળ એ લોકો માને છે. જ્યારે પ્રવાહી સૃષ્ટિ તો એવું સમજે છે કે આ બધું માયાથી જ છે. જે કંઈ છે બધું માયાથી જ એ લોકો સમજે છે કે માયા જ સર્વ કાર્ય કરે છે. આ પ્રકારે પ્રભુને બીજું કોઈ યથાર્થ જાણતું નથી. માટે પુષ્ટિ જીવે તો એમ સમજવું કે મૂળ તો એક પ્રભુની જ ઈચ્છા છે, તે પ્રભુ જ સર્વ કરતા છે. એટલે મર્યાદાવાળા પણ પ્રભુને જુદી રીતે સમજે છે, પ્રભાઈ જુદી રીતના સમજે છે. માત્ર એક પુષ્ટિજીવ છે એ જ સાચી રીતે પ્રભુને સમજે છે. એટલે મૂળ તો એક પ્રભુની જ ઈચ્છા છે. આવું પુષ્ટિ માર્ગીય જીવે સમજવું. શું એ કે પ્રભુ જ સર્વ કરતા છે. અન્ય રીતથી ફલને ન સમજવું, એટલે કે એમ ન ધારવું કે કર્મ વડે અથવા તો કોઈ સાધન વડે ફલ સિદ્ધ થાય. તમે કર્મ કરો, સાધન કરો, પણ પ્રભુની ઈચ્છા હશે તો જ તમારું કર્મ ફલ આવશે, તો જ તમારું સાધન તમને ફલ આપશે. એવું નહીં માનતા કે કોઈ કર્મ કે સાધનથી ફલ મળ્યું. એ જો ફલ મળ્યું હોય તો આપનારા પણ પ્રભુ છે. પ્રભુએ ઈચ્છા કરી માટે તમને કર્મ દ્વારા એ ફલ મળ્યું કે સાધન દ્વારા ફલ મળ્યું, આવું તમે માનો. એમ સર્વથા અન્ય પ્રકારે ફલ ચિંતન ના કરે. બીજા જે રીતના ફલનું ચિંતન કરે છે એવું પુષ્ટિ જેવા આપણે કરવાનું નથી. હવે એના અનુસંધાનમાં 5મો શ્લોક શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે. પ્રવાહ એવ નિયતસ્તેષુ કૃષ્ણ વિચારિતઃ મર્યાદયા ગૃહીતાંસ્તુ પ્રવર્તયતિ કર્મણી. જે મૂલેચ્છાના જીવો છે તેઓના વિશે તો કૃષ્ણ વિચારિત પ્રવાહ નિયત છે. અર્થાત મૂલેચ્છાના જીવોને પ્રવાહમાં રાખવાની પ્રભુની ઈચ્છા છે. મહાપ્રભુજીનો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ જ અહીંયા આખો વર્ણવ્યો છે. ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગો હિ પુષ્ટિમ કાયેન નિશ્ચય. તો મૂલેચ્છાના જીવોને પ્રવાહમાં રાખવાની જ પ્રભુની ઈચ્છા છે. જે જીવોનું ગ્રહણ મર્યાદાથી કરેલું છે એમને તો પ્રભુ કર્મની અંદર જ પ્રવર્તાવે છે. એમાં વિવેચન કર્યું છે શ્રી ગોપેશજીએ કે પ્રવાહ સૃષ્ટિ એ લૌકિક ઈચ્છા માને છે. શ્રી કૃષ્ણે તેમને માટે લૌકિક જ વિચારી રાખ્યું છે. કારણ કે પ્રવાહી સૃષ્ટિના જીવ પણ ન્યારા છે. ક્રિયા એટલે મર્યાદા, એ કર્મયોગ માર્ગના જીવો એ પણ ન્યારા છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીની આજ્ઞા છે. જીવ દેહ કૃતિનામ ચ ભિન્નત્વમ નિત્યતા શ્રુતે. નિત્યતા પ્રતિથી જીવ દેહ અને કૃતિનું ભિન્નત્વ છે. આ વચન પ્રમાણે પ્રવાહી જીવો સદા બ્રહ્મ જ છે. એ કદાપી ભક્તિ માર્ગમાં આવતા નથી. મર્યાદામાં ગ્રહણ થયું છે એવા જીવો સદા કર્મ માર્ગમાં પ્રવૃત્ત છે. આ કર્મમાર્ગી જીવો વેદમાં બતાવેલા કર્મો જેવા કે શ્રાદ્ધ, હોમ, જપ, વ્રત, તપ, દાન, નિયમ ઇત્યાદિમાં જ પ્રવૃત્ત એ લોકો રહે છે. એટલે એક કર્મના વેદ દર્શિત ફલ ભોગવે છે કે ભાઈ તું હોમ કરે તો તને આ ફલ મળે, જપ કરે તો આ ફલ મળે, એમ પ્રત્યેક કર્મનું જે વેદમાં બતાવેલું ફલ હોય એને ભોગવે છે. અને પુણ્ય કર્મો કરીને સ્વર્ગાદી લોકની અંદર એ લોકો ફલ ભોગવે છે. જ્યારે એમના પુણ્યો ક્ષીણ થાય ત્યારે પુનઃ સંસારમાં પડે છે. મહાપ્રભુજી શ્રી ઠાકોરજી પણ ગીતામાં આ જ કહે છે કે એમના પુણ્યનો ક્ષીણ થતાં પાછા એ લોકો ભૂતલ ઉપર આવી જાય છે. એમને પ્રભુ પ્રાપ્તિ થતી
નથી. સ્વર્ગની પ્રાપ્તિ છે પણ પ્રભુ પ્રાપ્તિ નથી. કેવલ કર્મમાર્ગીય સ્વર્ગાદિક લોકનું ફલ જ જાણે. મેક્ઝિમમ જો એ લોકો જાણતા હોય તો સ્વર્ગનું ફલ જાણે છે, પણ પ્રભુ પ્રાપ્તિની એમને ખબર નથી. પ્રભુએ વેદમાર્ગ, કર્મમાર્ગ એટલે મર્યાદા માર્ગ એ પોતાની વાણીથી ઉત્પન્ન કર્યો છે. વચસા વેદ માર્ગો હિ પુષ્ટિમ કાયેન નિશ્ચય ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહ સૃષ્ટવાન હરિ. પ્રભુએ પ્રવાહ માર્ગ મનથી, ઈચ્છા માત્રથી સર્જ્યો છે. વેદ માર્ગ વચનથી અને પુષ્ટિ માર્ગ સ્વકાયાથી સર્જ્યો છે. પ્રભુએ વિવિધ પ્રવાહ સૃષ્ટિ કરી. આ સૃષ્ટિ પ્રભુએ ઈચ્છા માત્રથી મનથી સર્જી. આ પ્રવાહ સૃષ્ટિ સદા આસુર વૃત્તિયુક્ત છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં ભગવાને આ આસુરી સૃષ્ટિના લક્ષણો બતાવ્યા છે. એ 16મો અધ્યાય જ એટલે દેવ આસુર સંપદ વિભાગ યોગ કહે છે, જ્યાં 17મા શ્લોકથી લઈને 7મા શ્લોકથી લઈને 18મા શ્લોક સુધી આ જે પ્રવાહી જીવો છે એનું દર્શન ઠાકોરજીએ કરાયું છે કે આ લોકો જે છે આસુર સ્વભાવવાળા એ પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બંનેને જાણતા નથી. એટલે એમનામાં બહારની કે અંદરની કોઈ શુદ્ધિ જ નથી એમનું શ્રેષ્ઠ આચરણ કે નથી એમનું સત્ય ભાષણ. આ આસુરી પ્રકૃતિવાળા મનુષ્યો એમ કહ્યા કરે છે કે આ જગતનો કોઈ આશ્રય જ નથી, આશ્રય રહિત છે. જગત અસત્ય છે, ઈશ્વર વગરનું છે. પોતાની જ રીતે કેવળ સ્ત્રી પુરુષના સંયોગથી એ ઉત્પન્ન થાય છે. એટલે કે કેવળ કામ જ એનું કારણ છે, એના સિવાય બીજું છે જ શું? આવું એ લોકો માને છે. બીજું એ લોકો માને છે મિથ્યા જ્ઞાનને. એટલે મિથ્યા જ્ઞાનનું અવલંબન કરનારા છે, જેનો સ્વભાવ નષ્ટ થઈ ગયો છે, એમની બુદ્ધિ પણ મંદ છે. એ બધા અપકાર કરનારા છે. ઉપકાર નથી કરતા પણ અપકાર કરનારા છે. એટલે ક્રૂર કર્મી છે અને કેવલ જગતનો નાશ કરવા જ એ લોકો સમર્થ હોય છે. એ લોકો દંભ, માન અને મદયુક્ત છે. અને આ પ્રકારે એ લોકો કોઈ વખત પણ કામનાઓ પૂર્ણ ન થાય એવી કામનાઓનો આશ્રય લઈને અજ્ઞાનથી મિથ્યા સિદ્ધાંતોને ગ્રહણ કરીને ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં એ લોકો વિચર્યા કરે છે. એ લોકો મૃત્યુ સુધી રહેનારી અસંખ્ય ચિંતાઓનો જ આશ્રય કરે છે. વિષય ભોગોને ભોગવવામાં તત્પર રહે છે. બસ આટલું સુખ છે, આટલું સુખ છે, આ પ્રકારે એ લોકો માનવાવાળા છે. અને આશાની સેંકડો દોરીઓથી બધા બંધાયેલા મનુષ્યો છે, જે કામ ક્રોધ પરાયણ થઈને વિષય ભોગવે છે અને અન્યાયપૂર્વક ધન વગેરે પદાર્થોનો સંગ્રહ કરવાની ચેષ્ટા કરે છે. એ લોકો વિચારે છે કે મેં આજે આ પ્રાપ્ત કરી લીધું અને હવે બીજો મનોરથ મારો છે એ હું આગળનું પ્રાપ્ત કરી લઈશ. મારી પાસે આટલું ધન છે અને પાછું આટલું ધન મારી પાસે આવી જશે. એ બધા એમ માને છે કે આ બધા શત્રુ એ મારા દ્વારા મર્યા. એ લોકો એવું માને છે કે બીજા જે મારા શત્રુઓ છે એને પણ હું મારી નાખીશ. હું જ ઈશ્વર છું, હું જ ઐશ્વર્યનો ભોગનારો છું, હું જ બધી સિદ્ધિઓ યુક્ત છું અને હું જ બલવાન અને સુખી છું. એટલે શ્રીમદ ભાગવતમાં પણ આ હિરણ્યકશ્યપુ, હિરણાક્ષ વગેરેની જે વાતો આપણે વાંચીએ છીએ એમાં આસુર તત્વના બધા જ લક્ષણો આપણને દેખાય છે. એ લોકો એવું માને છે કે હું જ ધનવાન છું અને હું જ મોટા કુટુંબવાળો છું, મારી સમાન બીજું છે જ કોણ? હું જ યજ્ઞ કરું છું, હું જ દાન કરું છું, હું જ આનંદ પ્રમોદ હું જ કરું છું. આ પ્રકારે અજ્ઞાનથી મોહિત રહેવાવાળા બધા અનેક પ્રકારના લોકો ભ્રમિત ચિત્તથી મોરૂપ જાળથી બંધાઈ ગયા છે અને વિષય ભોગની અંદર
અત્યંત આસુર થયેલા આ આસુર જીવો એ મહાન અપવિત્ર નરકની અંદર જઈને પડે છે. એ લોકો પોતાને જ શ્રેષ્ઠ માને છે, એવા ઘમંડી છે કે પોતાને શ્રેષ્ઠ, ધનવાન અને માનવાળા મદથી યુક્ત છે. અને નામ માત્રના યજ્ઞથી પણ એ લોકો પાખંડ આચરે છે, જેમાં જરા પણ શાસ્ત્ર હોતું નથી. તો આ બધા અહંકાર, બલ, ઘમંડ, ક્રોધ વગેરે પરાયણા જીવો છે. બીજાની નિંદા કરે છે અને બીજાના શરીરમાં પણ અંતર્યામી છે એનો પણ દ્વેષ એ લોકો કરે છે. તો ભગવાન કહે છે કે આવા પાપાચારી કુરુકર્મી નરાધનો એમને સંસારમાં વારંવાર આસુરી યોનિમાં આવવું પડે છે. તો આ રીતે જે અહીંયા પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ છે એમાં જે આસુરી સૃષ્ટિ જે છે એ આસુરી સૃષ્ટિની વાત અહીંયા શ્રી ગોપેશજીએ લખી છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાય આસુર સંપદ વિભાગ યુગમાં આપણે જોઈ, કોષ્ટક પણ આપ્યું છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા જીવના દેહ અને કર્મનો ભેદ. તો પુષ્ટિ માર્ગમાં જીવ દૈવી હોય, દેહ કેવો હોય, રોગ વગેરે ઉપદ્રવ વગરનો હોય અને આનંદી ભગવત સેવા અનુકૂળ એમનો દેહ પુષ્ટિ માર્ગનો હોય. અને એમની કૃતિ કેવી હોય, ભગવદ રૂપ સેવા, ભગવાનનું સ્મરણ, ભજન કરવું, આ જ એમનું કર્તવ્ય હોય. મર્યાદા માર્ગમાં જીવ કેવો હોય તો દૈવી, પણ એનો દેહ કેવો હોય, વૈદિક ધર્મને અનુકૂળ એનો દેહ હોય. અને એની કૃતિ કેવી હોય, વૈદિક કાર્યો કરે, અગ્નિહોત્રાદિક શ્રાદ્ધ, હોમ, જપ, વ્રત, નિયમ વગેરે કરે. જ્યારે પ્રવાહ સૃષ્ટિ એ જીવ આસુરી હોય, એનો દેહ કેવો હોય, લૌકિકને અનુકૂળ હોય, દંભવાળો, માનવાળો, મદવાળો, અશૌચ, કામ, ક્રોધ, લોભથી પૂર્ણ હોય. અને કૃતિ કેવી હોય, તો લૌકિક કાર્ય લોભથી દ્રવ્યનું ઉપાર્જન કરવું, લાભ પૂજાના યત્નો કરવા, ભગવત સ્મરણ સેવા તરફ અરુચિ કરવી, તિરસ્કાર કરવો અને સર્વત્ર સ્થિરતા હોય. આ મુખ્ય લક્ષણો અહીંયા શ્રી ગોપીશજી બતાવ્યા છે. તો આ સાથે અહીંયા 6ઠ્ઠા અધ્યાયના 2 શ્લોકો, 4થો અને 5મો એ અહીંયા શ્રી હરિરાયજીના અનુગ્રહથી સંપન્ન થયો. અને આજનો આ સત્સંગ ભક્ત વત્સલ શ્રીનાથજીના ચરણોમાં, સ્વામીજીના ચરણોમાં નિવેદિત કરી આજના સત્સંગને આપણે આશ્રય પદગાન સાથે વિરામ આપીશું. ધમારના દિવસો છે. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલિ 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 जाइए. वैष्णव सृष्टि समाज संग मिल जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए, याते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर गाइए. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अમને महाराणी की जय, श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મારા દેવ વર્ષાના ભગવત સ્મરણ અને વંદન.